હું અહીંયા તેલમાં સાતળીને થોડી ગ્રેવીવાળી લસણની ચટણી બનાવી રહી છું. તો બહુ ટેસ્ટી અને સુપર ટેસ્ટી એવી રેસીપી બનશે. તો હું અહીંયા થોડી અલગ રીતે બનાવી રહી છું. તો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો કાઠિયાવાડી ચટપટી ટેસ્ટી એવી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી લસણની કળીઓ લીધી છે. તો આપણે આજે ખાંડણીમાં ખાંડીશું. તો આ રીતે થોડી ઉમેરી અને ખાંડી લઈશું એટલે પ્રોપર લસણ બધું ખંડાઈ જશે. જો તમે એકસાથે ઉમેરીને ખાંડશો તો લસણની કળી બધી બહાર ઉડશે. તો આ રીતે અડધી ખાંડી લીધી. હવે બીજી અડધી આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ખાંડી લઈશું. જો તમે અહીંયા મિક્સિંગમાં વાટીને લેશો તો લસણની ચટણીનો ટેસ્ટ જે પ્રોપર આવતો હોય એ નહીં આવે. તો આ રીતે તમે ખાંડીને લેશો ને તો ચટણી બહુ ટેસ્ટી અને લાજવાબ બને છે. તો અહીંયા મેં લસણની કળીઓ અધકચરી ખાંડી છે. તો લસણની ચટણીમાં લસણ થોડું દેખાય અને મોઢામાં આવે તો બહુ ટેસ્ટી એવું લાગે. તો અહીંયા મેં 4 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તો 1 ચમચી રેગ્યુલર મરચું, તો તીખાશ પ્રમાણે લેવાનું, તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે. 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લસણ સાથે મિક્સ કરીશું. એટલે લસણ કોટ થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરવાનું છે. તો પ્રોપર એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું. મિક્સ કરવા માટે આપણે થોડું પાણી ઉમેરવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કર્યું, પણ પાણીની જરૂર પડશે. તો ફરી પાછું આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણે લસણની પેસ્ટ રેડી કરવાની છે. તો થોડી ઢીલી રાખવાની. ફરી પાછું આપણે પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ થોડી અલગ અને ડિફરન્ટ સ્ટાઇલથી બનાવી રહી છું અને હું લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાની છું. તો તમે એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. હવે કડાઈમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડું ચટણીમાં વધારે રાખવાનું. સ્ટોર કરીએ એ માટે તેલ વધારે જ હોવું જોઈએ. સાથે આપણે જે ખાંડેલી ચટણી હતી એ તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની, જેથી મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સતત હલાવીને આપણે મિક્સ કરી લઈશું. હવે મેં ખલમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે ચટણીમાં ઉમેરી દીધું. તો 1/4 કપ જેટલું પાણી લીધું હતું અને ચટણીમાં ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો ઢાંકીને પછી આપણે થવા દેવાનું છે. તો હું અહીંયા 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈશ. બહુ નટી એવો ફ્લેવર આવે છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડી ડિફરન્સ લાગશે અને ચટણીનો દેખાવ પણ ખૂબ સારો એવો આવશે. તો ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તેલ છૂટું પડવા આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો આ ચટણી પ્રોપર આપણે કૂક કરવાની છે, જેથી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય. આ રીતે આપણે ફરી પાછું મિક્સ કરી દઈશું. એટલે થોડું હજુ પાણી છે અને પ્રોપર કૂક નથી થઈ. એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકીને ફરી પાછું 2 મિનિટ માટે થવા દઈશું. તો એકદમ સારી રીતે ઉપર તેલ આવી ગયું તમે જોઈ શકો છો. ફરી પાછું મિક્સ કરી દઈશું. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે આ ચટણી બનાવો ત્યારે તમારે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો, જેથી મરચું નીચે બેસી ન જાય. ફરી પાછું આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. એટલે આ રીતે ઢાંકીને 2 મિનિટ માટે થઈ જાય એટલે ઉપર આ રીતે તેલ આવી જશે અને ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું. તો હવે પ્રોપર આપણી ચટણી બનીને રેડી છે. તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે હું અહીંયા એક નાની ચમચી આમચૂર પાવડર ઉમેરી રહી છું. બહુ સારો એવો ટેસ્ટ આવશે. તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો બધાના ઘરમાં આમચૂર પાવડર અવેલેબલ હોય એટલે મેં આમચૂર પાવડર લીધો છે.
મિક્સ કરી દીધો એકદમ સારી રીતે. હવે હું લાસ્ટમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી રહી છું. તો 1 ચમચી ઘી ઉમેરી દઈશું. બહુ સારો એવો ચટણીનો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો રાજસ્થાનમાં આ ચટણી ઘીમાં જ એ લોકો સાતળીને બનાવે છે, પણ આપણે કાઠિયાવાડીમાં તેલનો ઉપયોગ થતો હોય છે. તો હું અહીંયા ઘી અને તેલ બંને યુઝ કરી રહી છું, એટલે ટેસ્ટમાં ચટણી બહુ લાજવાબ અને સુપર ટેસ્ટી એવી બને છે. તો તમે જોઈ શકો છો ચટણી બનીને રેડી છે અને મેં ઠંડી પણ કરી લીધી. તો આ રીતે એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો. આ ચટણી તમે પૂરી, પરાઠા કે ભાખરી, રોટલા સાથે સર્વ કરો. આ રીતનું મેં જાર લીધો છે, કાચની બરણી, અને આ રીતે આપણે ભરીને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો, એટલી ટેસ્ટી બને છે. અત્યારે ઠંડીની સિઝનમાં તમે ગરમા ગરમ રોટલા સાથે ખાવાની તો બહુ જ મજા આવશે. ભાખરી, પરાઠા, પૂરી કે થેપલા સાથે લાજવાબ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. આવજો.